નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે ધાનપુર ડોલરિયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટની ધામધૂમપૂર્વક ઉજવણી। ધાનપુર તાલુકાના ડોલરિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શાળા પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગામના વડીલો, ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો। રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની ભાવના જગાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુંદર રજૂઆતો કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓએ 15મી ઓગસ્ટ ઇતિહાસ અને મહત્વ તેમજ દેશની આઝાદી માટે શહીદ થયેલા સ્વતંત્ર સેનાઓના બલિદાન વિશે માહિતી આપી હતી। સાથે જ વિદ્યાર્થીઓનો દેશપ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્ર ગૌરવની ભાવના કેળવાય તે માટે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળા પરિસર દેશભક્તિના નારા અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું। અંતે શાળા પરિસર અને ગ્રામજનો દ્વારા સૌને સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ રીતે ડોલરિયા પ્રાથમિક શાળાના 15મી ઓગસ્ટની ઉજવણી ઉત્સાહ, આનંદ અને દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ હતી। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।